ગુડ મોર્નિંગ ગાઈસ, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગ વિડીયોમાં. અને આજે આપણે શું કરીએ છીએ તમને જરાક બતાવીએ. તો આજે અત્યારે આપણે એવું કામ છે કંઈક, જો આ પ્લાસ્ટર છે દીપકભાઈ મકાનનું, પાણી છાંટવાનો વારો છે આપણો. દીપકભાઈ ગયા છે એરશિપમાં નોકરીઓ પર, એટલે હવે એ પહેલાં આપણે છાંટવાનું છે. ચલો તો આપણે છાંટો. આપણા યુવી મામા આવ્યા હતા 2 દિવસથી, પણ કંઈ દેખાણા નતા. અત્યારે એ વાળની દુકાન છે અજુભાઈની, હાલો ત્યાં જઈને મળીએ તમને. આને મેળવ્યા પહેલા ત્યાં બાંધવાના થઈ ગયા હે. મોટું દેખાડે તો મોટું દેખાડે. મામો મામો मजाक मुझे भी बहुत अच्छे से आता है करना. काम कर ले भाई. ફાઇનલી આપણે મામા મળી ગયા છે. મામા રામ રામ. મામાનું બે જાય છે બેંકમાં, એક જરૂરી કામ છે એ માટે. પૈસા ઉપાડવા આપે તો બપોરના વાગી ગયા છે 1:30 જેવું, અને આપણે નાહી ધોઈને બપોરના વાગી ગયા છે 2 જેવું, અને આપણે દાઢી વાટી સેટ કરાવી નાખી. તો અમુક લોકો પાછા કમેન્ટ કરીએ કે આમાં છે શું તે સેટ કરાવી. अच्छा हमको सिखा रिया है ભાઈ લાગશે વાર પણ આવશે સારી. તો નાહી ધોઈને આપણે નીકળી ગયા છીએ રાજુલા માટે. આપણે ભેગા છે મામા યુવી. બોલશો 2 શબ્દો? અરે તું જા રહી. મામાને થોડુંક કામ છે રાજુલા, તો ફોન પતાવતા આવી. મળીએ તમને આગળ રાજુલા જઈને. આવા કેવું તો ભૂલી ગયો કે આપણે ઊભા શું લેવા, આપણે હિંડોળાની આગળ આ બધું ઊભા થઈ શકશે આવું લોકેશન ત્યાં. એમાં એવું થયું કે અમે ત્યાંથી નીકળ્યા તો ખરા ફોર્મમાં અહીંયા આવ્યા તો વરસાદ ચાલુ થઈ ગયો. મામા તો અડધા પલળી ગયા. તો હવે અહીં થોડીક વાર ઊભી ગયા, વરસાદ રહે એટલે અહીંથી પાછા નીકળી. હિંડોળાને ધોઈ નાખ્યો, એવો વરસાદ આવે. 4 નાળાની ઓલી બાજુ તો કાંઈ વરસાદ જેવું લાગતું નથી, આ બાજુ બહુ. રાજુલાથી આપણે આવી ગયા હતા. રાજુલાથી એક ક્લિપ લીધી નથી, પણ હવે ત્યાં દીપાભાઈ વધારે ફોન ઉપર ફોન કરતા હતા કે સડાવો સડાવો. આમ જો આ વસાડા અહીંયા આ પાડીને બેઠો હતો. આ માલધારી જો ખડ લેવા આવ્યા, પણ ખડની ફાટક નથી રહેતી આમાં ગાડી ઉપર. માણસ છે તો ટીંગાઈને વહી આવે આની માથે. ટીંગાઈને જ આવ્યો તો આખી ફાટ આડી થઈ ગઈ છે. માથે બેઠો તો ફાટ નહીં તો અરે અરે, તારી જગ્યાએ હું હોય ને તો ક્યાંય નો આ છૂટે જ નહીં. ઘેર આવીને માન છોડવી પડે મારે. તું નો બેન ભાઈ, કઈ પણ હોય આગતા તું આબ નો દેખાડ. તારે કરતા વધારે મોટો છો ને, તારે કરતા વધારે મેં છે ને આબ. હાલે રે હાલે રે હાલે. આ તેડીકાને ખોટું ગરમ ન કર. ટાટા જોતો જાય પછી પડે જ ને. આપણું KTM કાઢી નાખ્યું છે બારું. પાછા આપણે રેસ્ક્યુ ઓફિસર હજી પાડીએ રાખવાનું છે આપણે. ટ્રાવેલિંગ માટે જાય ખબર, ત્યાં બધા એક્સ્ટ્રા ઓલી લઈને જ જતા, એક્સ્ટ્રા વાહન સર્વિસ માટે. એમ આપણે એક્સ્ટ્રા KTM લઈને જઈએ. ચલો આગળ. ખડ પણ ઠેકડા મારે છે. ગયા હતા ને આપણે બગુડા, અમે 2 રેસ લગાડી. અમારી ગાડી ને આની ગાડી. હું જીતું ને એઝ ઓલવેઝ. દીપાન થોડો હું જીતવા દઉં. તો ક્યાં નાચો ભાઈ? આજ રેસ કરવી ને એડી ઠાંગ થઈ ગઈ છે. હવે જ્યાં સુધી પૂગે ત્યાં સુધી ગાડી આખી ઠાંગ થાય. રેસ લગાડવી? ચાલ નહીં જાણ. એરબેગ છે, આ તો એરબેગ છે વહેલા. ઉભી રાખ હજી પોગી જાય. જવા દે એસપી ને એક ધસતો મારતો હતા. જો
પાછા ચડાવવા ઉપર રોડ વસાડાઈ ગયો. હા આ દોરી કેવરે ઓલી દોરી હોય ને તો તમે એમ કે હે કે કરે છે થોડી જવા દે લે હવે. હા જો કેટીમડું બરોબર રાખ્યું છે રોડ વસાવા. બીજી કોશિશ નાકામ અને એની સાથે જો આ ઘર આટલું દૂર છે પણ અહીંયા પાછી ફાટ પાડી છે. શું થતું હોય અને આ રિહાણી ફાટ પાકું રિહાણી નથી જવું ઘેરાને. હવે પકડી રાખ અહીંયા ને હાલવા દે એમ કરીએ. હાલ તો હજી પડી જાય. હા રિહામણે છે હમણાં ફાટ 3 વાર ચડાવી હતી અહીંયા પૂકીશ. હવે ખબર નહીં પાસે અહીંયા નાંગળે પડી જાય એમ નહીં. હવા વાળું તે સાદું સિમ્પલ હવા વાળું મેકલું તો વાંધો નહીં. તો આહુડા નીકળે હવા વાળું જ મેકલું છે. એ મને કે તને કહું સાહેબ મેં તારી સ્ટોરીમાં સામું જો ઓય મેં તારી સ્ટોરીમાં લાઈક કરી તે મારી સ્ટોરીમાં દાંત જ કાઢ્યા. ઈ મારી મરજી. જૈન રાખજો હવે. હા માર ખાયો ઓય કોને The next day. બીજો દિવસ થઈ ગયો છે અને આપણે અત્યારે આવ્યા છીએ ટાંકો લેવા. ટાંકો લઈને હવે ફરવાનું છે ભરવા. આવી પડશે આપણા અજીબા. પેલા ફૂલ નહીં ખાય હવે ટાંકો આવે છે રિવાજ આવવા દે. ગયા વાળીએ ને હવે આગળ ટાંકો ભરાય એટલે પાછું નીકળી તમે બતાવી ટાંકો કેમ ભરી ગઈ બનાવ્યો બ્લોગ. રીતે સોટાડી દીધો. ઓય તું મારી બાજુ રાખ. નાળિયેરી વાળિયેરી ને મસ્ત મજાનું છે બધું. મારી બાજુ રાખજે. હા અડાડી દે. આ બાજુ રાખ ને કેટલો ગેપ છે. હવે કામ કાજ ચાલુ કરી દીધું છે. નથી ગયેલા ભાઈ એવું કે ફિટ કરી લે. અને પેલા હું બ્લોગ ચાલુ કર્યો કે બોલતો એ ભાઈ હું લાઇટ હોત ને તો અહીંયા જ લગાડવાની હતી. લાઇટ ન હોત તો અહીંયા લગાડવાની હતી. લાઇટ છે એટલે આપણે અહીંયા લગાડી દીધી છે. હું ક્યારનો ચાલુ એમને બોલતો હતો ખબર નહોતી બ્લોગ ચાલુ નથી વિડીયો બંધ હતો. હું કહેતું હા એ છૂટી ગયું. જા દીધા હા બીક બહુ લાગે આવું ઓડવામાં. લઈને છોટી ગયા હોય તો વાંઢા મરવાનું ને. પાછું ચાલુ કરું બીક લાગેલા. અહીંયા તો ભેંસ એવી આવે ને હવા જો ડેન્જર આવે ને. એ ભેંસ કેવી ખરાબ આવે. એને ઓલી સાપુ એવી ડેન્જર દેખાય ને આપણે એમ થાય ચાલુ જ નથી કરવી. બીક લાગે. કહો કેટલો ઊંડો છે. ફોન પડી જા આખો ભરેલો. બંધ કરી દે થાય તો હા એમાં વાલે નથી. હાલો ગાઈસ તો ટાંકો ભરાય છે ફાઇનલી. મળીએ હમણાં થોડીક વાર પછી. ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે. આપણે હવે ઉપર ચડીને જોવું કેટલું પાણી ભરાવું. હા અને પવન એવો મસ્ત આવે ને ખાટલો ઢાળી સુઈ જવાનું મન થાય હે ને. હા છે આગળ આ ખેવા આમ જોયા જેવું હતું. કેમેરો બંધ હતો ને ખબર પડે થાય ત્યાં નળિયા કિના ખેંચીને ભાઈ સીધા વેક્યુમ પ્રેશરના લીધે સીધા ખાડામાં કરી તોય દાંત કાઢે રૂડો. બીઠું છે હાલો એ નાખી. ફાઇનલી ટાંકો ભરાઈ ગયો અને હવે આપણે અહીં ઊભવાનું. આ મને લગભગ પાડવાનો છે એવું લાગે છે. હવે પછી જોઈ તો ફોન હતો નાખતો નહીં. હાલો ટાંકો ભરાઈ ગયો ઘરે જઈને મળીએ. ધીમી ધીમી મોટર સોરી તમે ધીમી ધીમી કે ખોર હાકો જો ભાઈ અટલી દી અટમેલો.
કાંઈ નહીં. એરુડો લઈ આવ્યા છીએ હવે પાઇપ બધામાં ફિટ કરવા, ટ્રાન્સફર કરવાનું છે હવે, એરડ્રોપ કરવાનું છે વોટરનું. હે હવે તો વાંધો નહીં આવે તો પાઇપ લઈ આવ્યા છીએ હવે પાણી હાલો ફરી નાખીએ. Big thank you for being here.